નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। તો સમાચારની વિગતવાર વાત કરીએ। સમાચાર જોઈએ અરવલ્લીથી। અરવલ્લી જિલ્લામાં પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ ભાજપમાં જોડાઈ રાજકીય ગરમાવો વધાર્યો છે। શામળાજી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા। આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને જિલ્લા પ્રભારી પીસી બરંડાએ મનોજ નીનામાને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। મનોજ નીનામા સાથે અન્ય આશરે 10 કાર્યકરોએ પણ ભાજપનો દામન પકડી લીધો છે, જેને કારણે આવનારી ચૂંટણીમાં ભાજપને મજબૂતી મળવાની ચર્ચા થઈ રહી છે। આજે ભગવાન શામળિયાના ધામમાં શામળાજી ખાતે જ્યારે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે શામળાજી ખાતે અમારા તાલુકાના કાર્યાલયનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને શુભારંભ કરવા આવ્યા હતા। આ તબક્કે આજે રાજ્ય સરકારના મંત્રી આદરણીય શ્રી પીસી બરંડાજીની હાજરીમાં, જેમણે 2 દિવસ પહેલા સરકારમાંથી રાજીનામું આપ્યું છે, એવા આઈપીએસ અધિકારી આદરણીય શ્રી મનોજભાઈ નીનામાજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। રાષ્ટ્રભાવનાવાળી આ પાર્ટીના વિચારોને સમર્પિત થઈને આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી સાહેબને સાથે આ ગુજરાતની વિકાસ ગાથામાં જોડાવા માટે આદરણીય મનોજભાઈ નીનામાજીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે આ જિલ્લાના પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટી વતી હું એમનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને મને વિશ્વાસ છે કે તેઓ પણ એક કાર્યકર્તા તરીકે રાષ્ટ્ર સેવામાં, ગુજરાતની પ્રજાની સેવામાં અને એમાં ખાસ કરીને શામળાજી તાલુકો બન્યો છે, ભિલોડા વિધાનસભા છે, આ જિલ્લાના સર્વે કાર્યકર્તાઓની સાથે કદમથી કદમ મિલાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે। તો હવે આપણે વાત કરીશું વડોદરાની। તો સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈ ઉમેદવારો કુલ 88 ઉમેદવારી ફોર્મ લઈ ગયા હતા। તે પૈકી આજે તાલુકા પંચાયત કચેરી 1 અને સેવા સદન ખાતે 1 ફોર્મ ભરાયું। રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે। સાવલી તાલુકામાં 5 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત સીટ અને સાવલી નગરપાલિકાના 6 વોર્ડના 24 નગર સેવકોની સીટ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સાવલીની તાલુકા પંચાયત કચેરીએથી જિલ્લા પંચાયત સીટ માટે 33 ફોર્મ અને તાલુકા પંચાયતની સીટ માટે 55 ઉમેદવારી ફોર્મ લઈ ગયા છે। આજે ફોર્મ સ્વીકારવાનો સમય પૂર્ણ થતા સુધીમાં જિલ્લા પંચાયત સીટનું એક પણ ઉમેદવારી ફોર્મ પરત આવ્યું નથી, જ્યારે તાલુકા પંચાયત સીટ માટે મેવલી 11 તાલુકા પંચાયત સીટ માટે અપક્ષ ઉમેદવાર તરીકે એડવોકેટ જયેશભાઈ બાકરોલાએ ઉમેદવારી નોંધાઈ હતી। સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 સીટ માટે તાલુકા સેવા સદનમાંથી કુલ 59 ફોર્મ લઈ ગયા બાદ આજે સોફિયા મતીનભાઈ દિવાને ઉમેદવારી નોંધાઈ હતી। મુખ્ય રાજકીય પક્ષોના લિસ્ટની જાહેરાત બાદ કાલે બંને ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની ઓફિસે ભારે ઉત્સાહિત ધસારો જોવા મળશે। સાવલી તાલુકા પંચાયતની 11 મેવલી બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। મને એવું લાગી રહ્યું છે કે સત્તાધારી પક્ષ છે જે ભારતીય જનતા પાર્ટી એ નિષ્ફળ નીવડેલી છે। 80 વર્ષ આઝાદીને થયા તેમ છતાં આજે પણ પીવાના પાણી માટે, રહેઠાણ માટે ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષમાં છે, પણ યોગ્ય રીતે વિરોધ થઈ શકતો નથી। ભારતીય જનતા પાર્ટી એનો જનાધાર વધી ગયો હોવાથી પોતાની રીતે મનમાની કરે છે અને જનતાનું સાંભળતી નથી। મેં જે વિસ્તારમાંથી ઉમેદવારી કરી છે એ વિસ્તારના જે પ્રશ્નો છે એ જો હું ભારતીય જનતા પાર્ટીમાંથી લડું તો સરકાર સામે કોઈ અવાજ ઉઠાવી શકે એવી સ્થિતિ નથી, એટલે સ્વતંત્ર તરીકે ઉમેદવારી નોંધાવીને મારા વિસ્તારના જે ગરીબ લોકો છે
આદિવાસી લોકો છે એમના હક માટે જે લડવાનું થશે તો હું અપક્ષ ઉમેદવારી નોંધાવીને જીતીશ તો હું સારી રીતે કરીશ એવું મને લાગી રહ્યું છે, એટલા માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ છે, તો કોંગ્રેસને કેમ પસંદ ના કરી? શું કારણ કોંગ્રેસને નહીં પસંદ કરવાનું? કોંગ્રેસ વિરોધ પક્ષમાં જેટલું સારું કામ કરવું જોઈએ એ કરી રહી નથી. એના કારણે કોંગ્રેસમાંથી લડીને જીતીએ તો પણ યોગ્ય રીતે જે કામ થવું જોઈએ એ થવાનું નથી, એટલા માટે કોંગ્રેસને પસંદ કરી નથી. તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સેવા સદન ખાતે બીએલઓ ચૂંટણી ટ્રેનિંગને લઈને સતત બીજા દિવસે પણ રોષ જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બીએલઓને આપવામાં આવેલા ઓર્ડર અંગે તેમની માંગણીઓ સંતોષવામાં ન આવતા અસંતોષ વધી રહ્યો છે. ટ્રેનિંગ દરમિયાન કર્મચારીઓએ સ્પષ્ટ રીતે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ ચૂંટણી ફરજમાંથી રાજીનામું આપવા મજબૂર થશે. આ પરિસ્થિતિને પગલે ચૂંટણી કામગીરી પર અસર પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. શું સાહેબ આ ચૂંટણીનો ઓર્ડરને લઈને શું તમારે આગળ મળ્યું? અત્યાર સુધી બીએલઓને ચૂંટણીના ઓર્ડર કરવામાં આવતા નહોતા, પણ આ 2026ની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં બીએલઓના બધાના જ ઓર્ડર કર્યા છે. જેના કારણે અમે અત્યારે પ્રાંત ઓફિસમાં કાલે અને આજે બંને દિવસ પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસમાં આની રજૂઆત કરી છે, પણ અમને યોગ્ય પરિણામ હજુ મળ્યું નથી અને હજુ કોઈના ઓર્ડર રદ કર્યા નથી. હવે પછી શું તમારી રણનીતિ છે? હવે પછી જો અમારા ઓર્ડર રદ નહીં કરે તો 195 બીએલઓ છે, એમાંથી 191 બીએલઓ અમારા પ્રાથમિક શિક્ષકો છે, તો અમે 191 પ્રાથમિક શિક્ષકોના સામૂહિક રાજીનામા મૂકીશું. તો આ તરફ આગળ વાત કરીએ તો વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક વેપારીએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ શહેરમાં કલકત્તા કાર એસેસરીઝ નામે વેપાર કરતા 47 વર્ષીય વેપારીએ પોતાની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. પ્રાથમિક તપાસમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાઈને આ પગલું ભરાયું હોવાની ચર્ચા છે. આ બનાવ બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે વ્યાજખોરો સતત માનસિક દબાણ કરતા હતા, જેના કારણે વેપારી ખૂબ તણાવમાં હતા. ઘટનાને લઈને આજે પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પોલીસ તંત્ર સામે માંગણી કરી હતી કે સંકળાયેલા વ્યાજખોરો સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. પરિવારજનોએ વધુમાં જણાવ્યું કે જો સમયસર પોલીસ તરફથી યોગ્ય પગલાં લેવાયા હોય તો આજે આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ટળી શકી હોત. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. કોરોના ત્રાસથી મારા ભાઈએ આપઘાત કર્યો છે, જેમાં મેઇન નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જે અમારા વારસાગત દેવાના અમારી પાસે ચેકો લઈને અમારી પર ધાક ધમકી કરીને અમારી પૈસા વસૂલાત કરવા માંગતા હતા, જેના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે. અને રાજુભાઈ પટેલ અને રોહન પટેલ જે અમારી પાસે અમારી દુકાનની ઓરિજિનલ ફાઇલ દબાઈ રાખી છે અને એ લોકો અમને ફાઇલ આપતા નથી અને ખોટા છતાં હિસાબ બતાવે છે કે હું 50 લાખ માગું છું, કરોડો માગું છું, 1.25 કરોડ માગું છું, એમ કહીને અમને અમારી દુકાન વેચવા દેતા માંગતા નથી. જેને કારણે મારા ભાઈને આ આપઘાત કરવાનું પત્તું ભર્યું. અને બીજા નંબરમાં મારા ભાભીના નામના ચેકો ત્રિવેણી ફાઇનાન્સના છે, જે મારા ભાઈએ વ્યાજ એટલું બધું ચૂકવી દીધું, મૂડી ચૂકવી દીધા પછી બી એ લોકો હજુ લેણા કાઢે છે. આ 3 જણ મેઇન વ્યક્તિ છે, આ જવાબદાર છે. આ લોકો એક અકોટામાં ફાઇનાન્સની ઓફિસ ધરાવે છે, એક માંજલપુર રહે છે અને એક વડસર બ્રિજ પાસે અંદર ગલીમાં રહે છે. મેઇન આરોપી ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જેને અમારા 4 કાકાના છોકરાઓ સાથે બધા ભાઈઓ પર ખોટા કેસો કર્યા છે. મિલકત આપવા છતાં બી વ્યાજનું વ્યાજ કાઢીને અમને લોકોને ખૂબ હેરાનગતિ કરી, જેના પગલે મારા ભાઈને આ સ્ટેપ લેવું પડ્યું. બસ આ બધાને જવાબદાર છે અને કમિશનરશ્રીને વિનંતી છે કે આ લોકો પર કડકમાં કડક એક્શન લેવામાં આવે. નમ્ર વિનંતી મારી. મારા ભાઈનું નામ નીતિન હસમુખલાલ શાહ, કેલોપ પિન્ટુ નામ છે એનું. કલકત્તા મોટર એસોસિએશનના માલિક મેઇન પિન્ટુભાઈ નીતિન હસમુખલાલ શાહ અને હું બીજો દીપેશ હસમુખલાલ શાહ. બસ કમિશનર સાહેબને એટલી વિનંતી છે કે આ વ્યાજખોરો પર જલ્દથી જલ્દ પગલાં લેવામાં આવે. તો
તો કરમસદ આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં આજે અપક્ષ ઉમેદવારી નોંધાતા તે સાથે આજે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ ઉમેદવારી પત્ર નોંધાયું છે. અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ આજે સવારે આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ ઇસ્માઇલનગર પાસેથી રેલીનો પ્રારંભ કર્યો હતો અને ભાલેજ ઓવરબ્રિજ 100 ફૂટ રોડ, ફાતિમા મસ્જિદ, પ્રશાંત ચોકડી, જૂની પાણીની ટાંકી સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને રેલવે ગોદીસ પાસે રેલીનું સમાપન થયા બાદ મહેશ વસાવાએ સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓની સાથે મોટી સંખ્યામાં તેઓના ટેકેદારો જોડાયા હતા અને રેલી દરમિયાન ઠેર ઠેર તેઓનું સ્વાગત થયું હતું. મહેશ વસાવા અગાઉ 2 ટર્મ બિનહરીફ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને મહાનગરપાલિકામાં પણ તેઓએ પોતાનું અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર આજે ભર્યું હતું. બસ આજે મારા જંગી સમર્થન સાથે અપક્ષ તરીકે વોર્ડ નંબર 3માંથી મેં ઉમેદવારી નોંધાવી છે. પહેલા નગરસેવક હતો, હવે કોર્પોરેશન થયું છે. કોર્પોરેશનની અંદર મેં આજે ફોર્મ ભર્યું છે અને લોકોને મારાથી બહુ જ ઉમેદો છે. હું જનતાનો ઉમેદવાર છું એટલે મારી પ્રથમ કામ હશે વેન્ડિંગ ઝોન માટેનું કે જે લારી પાથરણાઓ માટે કાયમી વસવાટ માટેની જગ્યા મળે, તેમજ ઝૂંપડપટ્ટીવાળાનું જે પુનર્વસવાટ કરવા માટેની મારી લડત હશે કે ઝૂંપડપટ્ટીવાળાને દબાણમાં દૂર કરવાનું છે. એના માટે હું હર હંમેશ લડતો રહીશ. તેમજ આણંદ કરમસદ ને જે નગરની અંદર જે આજુબાજુના જે ગામડાઓ જોડાયા છે એમાં ટીપીનો કઈ રીતે આ લોકો એલોટ કરે છે એના માટેની મારી લડત હશે કે જે એટલા માટે હશે કે ગરીબો માટે સ્લમ એરિયા જે હાલે છે એ લોકો સુધી એ પહોંચાડવું. જય હિન્દ, વંદે માતરમ. તો આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે અપક્ષ ઉમેદવાર દ્વારા પ્રથમ ઉમેદવારી ફોર્મ ભરાતા ઉમેદવારી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. પેટલાદ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વચ્ચે આજે વોર્ડ નંબર 4માંથી રિફાકત પઠાણે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર પ્રાંત અધિકારીને સુપરત કર્યું હતું. આ પ્રસંગે ઉમેદવારના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જી, આપનું નામ અને આજે જે ઉમેદવારી આપને નોંધાવી છે તે બાબતે આપ શું કહેવા માંગશો? રિફાકત ખાન પઠાણ, વોર્ડ નંબર 4માં મેં અપક્ષ તરીકે ઉમેદવારી આજે નોંધાવી છે. ગત ચૂંટણીમાં પણ મેં અપક્ષની ઉમેદવારી કરી અને મારી પેનલ સાથે વિજેતા બન્યો હતો. મારી સામે ભાજપ અને કોંગ્રેસની પેનલ એ હારનો સામનો કરવો પડ્યો હતો. એનો મતલબ એક જ છે કે મારી સાથે પ્રજા રહે છે અને હું પ્રજાની સાથે રહું છું. મારો એક સૂત્ર છે કે દુનિયા મને શું આપશે એ વિચાર તમને મેનેજર બનાવે છે, જ્યારે હું દુનિયાને શું આપીશ એ વિચાર તમને લીડર બનાવે છે. એટલે મારું કામ જોઈને મારા કામ સાથે આ લોકો સમર્થન આપે છે અને મને આશા છે કે હું જંગી બહુમતીથી વિજય. તો આ તરફ આગળ બનાસકાંઠાની વાત કરીએ તો ડીસા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ડીસાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન યોજાશે. મતદારોને સુવિધા મળે તે માટે શહેરમાં કુલ 82 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે. આ વખતે કુલ 77,239 મતદારો નોંધાયા છે, જેમાંથી 40,730 પુરુષ, 36,508 મહિલા અને એક અન્ય મતદારોનો સમાવેશ થાય છે અને ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે અને મતગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર દ્વારા સુરક્ષા તેમજ વ્યવસ્થાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા સરળ અને પારદર્શક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. મહાનગરપાલિકાના ઉમેદવાર સહિત આશરે 70 જેટલા કાર્યકરોએ ભાજપમાં જોડાઈ રાજકીય ગરમાવો વધાર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાની હાજરીમાં દીપક ચોહલા,
ચેલા, ભાવિન મરિયા, કૃણાલ શાહ અને નેન્સી શાહ સહિતના આગેવાનોને ભાજપના ખેસ પહેરાવી વિધિવત આવકારવામાં આવ્યા હતા. ભાજપમાં જોડાયેલા કાર્યકરોએ આપના ખોટા વચનો અને વિકાસના ભાવથી કંટાળી આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. આ ઘટનાને પગલે ચૂંટણી પહેલા આપને મોટું નુકસાન થવાની ચર્ચા છે, જ્યારે ભાજપ વધુ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસની અનેક યોજનાઓ, સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા નીતિન નબીનજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના સુંદર મજાના માર્ગદર્શન થકી આજે આ ભારતીય જનતા પાર્ટીના વિકાસવાદ અને રાષ્ટ્રવાદથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીના લગભગ 70 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે. સાથે સાથે આ ખેસ થકી તેઓએ આમાંથી 6 થી 7 લોકો જે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં ભળ્યા છે. હું સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વતી આ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કરું છું. આભાર. આમ આદમી પાર્ટીના 70 જેટલા કાર્યકર્તાઓ હતા, એમની સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. કોઈ દબાણ કારણ જોડાયો હતો કે આપ આપની નહીં, ભારતીય જનતા પાર્ટીના વિકાસની જે રાજનીતિ છે એનાથી પ્રેરાઈને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. આપને ભારતીય આમ આદમી પાર્ટીની ટિકિટ મળી ગઈ હતી, એવા બીજા 7 ઉમેદવારો છે, શું કારણથી ટિકિટ મળવા છતાં આજે ભાજપમાં જોડાયા? બસ વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની છે અને નરેન્દ્ર મોદી સાહેબની જે નેમ છે એનાથી પ્રેરાઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તમને ખબર નથી કે વિકાસ છે એમ? શું પેલા તો તમે ટિકિટ માંગી, આપમાં ઉમેદવારે જાહેર થયા, વિકાસ તો છે 30 વર્ષથી. જી, ખ્યાલ નતો? ખ્યાલ છે ને. એટલે હવે ટિકિટ માંગ્યા પછી જોડાણા. દિલ્હીની જે ટીમ છે જે પ્રકારે કામ કરી રહી છે, જે અમને જણાવવામાં આવ્યું હતું કે કામ કરશે અને ટિકિટ આપશે, ઘણી બધી જગ્યાએ અન્યાય કર્યો છે આમ આદમી પાર્ટીએ અને છેક ઉપર સુધી આની રજૂઆત કરી હતી, પરંતુ એક ચક્રી શાસન હોય, એક જાતની કંપની ચલાવતો હોય એ રીતે જે પ્રમાણે સિસ્ટમ ચાલી રહી છે એનો વિરોધ કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવ્યું, એના કારણે આ પાર્ટી છોડી દીધી. કેવી અસર પડશે આની આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીની, આજે ગમે તેટલું કામ કરવા છતાં ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે પાયાના કાર્યકર્તાઓને, તો એનું નુકસાન તો ભોગવવું જ પડશે ને. તો હવે વાત કરીશું રાજકોટની. તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જિલ્લા પંચાયતની 5 બેઠકોને લઈને ઉમેદવારોમાં ચકચાર મચી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જિલ્લા પંચાયતની 5 બેઠકોને લઈને ભાજપમાં ઉમેદવારીને લઈને ચકચાર મચી છે. વિશ્વસનીય રાજકીય સૂત્રોના હવાલે મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા સંભવિત ઉમેદવારોને ટેલિફોનિક સૂચનાઓ આપી ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જણાવાયું છે અને આ બાબત ગોપનીય રાખવા પણ સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આટકોટ બેઠક માટે નિલેશભાઈ અમરસિંહભાઈ હિરપરા, સાણથલી બેઠક માટે વિનુભાઈ જીવરાજભાઈ ધડુક, શિવરાજપુર બેઠક માટે દેવેન્દ્રભાઈ પરબતભાઈ ઝાપડિયા, કમળાપુર બેઠક માટે કંચનબેન વલ્લભભાઈ રાજપરા અને ભાડલા બેઠક માટે મંજુબેન મગનભાઈ મેટાણીયાને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે વિનુભાઈ ધડુક અગાઉ કોંગ્રેસમાંથી જીત્યા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. હાલ આ તમામ માહિતી રાજકીય સૂત્રોના આધારે સામે આવી રહી હોવાથી સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. તો વલસાડના સરીગામમાં ભાજપ સામે અપક્ષ પેનલનો દબદબો જોવા મળ્યો. રાકેશ રાય પ્રેરિત યુવા શક્તિ વિકાસ પેનલના તમામ ઉમેદવારોએ ઉમરગામ મામલતદાર કચેરીએ જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક માટે ઉમેદવારી પત્રક ભર્યું. વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામમાં રાકેશભાઈ રાય પ્રેરિત અપક્ષ પેનલે જોરદાર સમર્થન, સ્થાનિક સમર્થન સહિત જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક ઉમેદવારો સાથે સરીગામ તેમના કાર્યાલયથી મુખ્ય બજાર થઈ બાઇક રેલી યોજી બાયપાસ સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ જઈ
પૂજા અર્ચના કરીને પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ રાકેશ રાય પોતાના સમર્થકો સાથે ઉમરગામ મામલતદાર કચેરી તરફ રવાના થઈ મોટી સંખ્યામાં જોડાયેલા સમર્થકો સાથે તેમણે ઉત્સાહભેર રેલી કાઢી યોજી ઉમરગામ મામલતદાર કચેરીએ પહોંચ્યા બાદ યુવા શક્તિ વિકાસ સંગઠન પેનલના ઉમેદવારો તરીકે તેમણે સત્તાવાર રીતે ઉમેદવારી પત્રકમાં નામાંકન અંકિત કરી ઉમેદવારી નોંધાવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે ભાજપ સામે અપક્ષ પેનલ ઉતરતા વિસ્તારના રાજકીય માહોલ ગરમાયો હતો. संगठन के माध्यम से उमरगाम तालुका पंचायत और बरसाल जिला पंचायत के लिए अपक्ष में उम्मीदवारी करने जा रहे हैं. उसमें हमने पढ़े लिखे लोग, हमारे साथ भिलाड़ के हमारे उम्मीदवार है डॉक्टर प्रमिला बेन, वो डॉक्टर है. साथ में कई जगह पे हम लोग ने इंजीनियर को खड़ा किया है, कई जगह पे एमएससी है उनको खड़ा किया है. हमारी बात एक ही है, हमारा कोई पार्टी से कोई लोगों से विरोध नहीं है. जो सिस्टम चल रही है उसके सामने विरोध है, जो भ्रष्टाचार हो रहा है उसके सामने विरोध है. हम आवाज़ उठाएंगे क्योंकि यहाँ के धारासभ्य गरीब आदिवासी के घर तोड़ने की बात करते हैं, भू माफिया जमीन कब्जा करते हैं, फिर भी धारासभ्य कुछ नहीं बोलते हैं. शासक पक्ष चुप बैठता है. इसीलिए आवाज़ उठाने के लिए, उनके साथ में खिलाफ में लड़ाई करने के लिए हम युवाओं को बोलते हैं कि आप आइए, उमरगांव तालुका की राजनीति में हमसे जुड़िए और जो अन्याय हो रहा है उसके सामने लड़ाई करिए. हम तालुका की गरीब लोगों की, आदिवासी की आवाज़ बन के तालुका पंचायत में, जिला पंचायत में जाना चाहते हैं. हमें सबका आशीर्वाद और समर्थन मिले, यही ये समय में हमारी प्रार्थना है. તો જામનગર મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ જામ્યો. આજથી દિગ્ગજ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયું છે. જામનગર શહેરના ટોક ઓફ ધ ટાઉન વોર્ડ નંબર 12ના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. ગુસ્સીટોકના આરોપી અસલમ ખિલજીએ ખાસ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભર્યું. વોર્ડ નંબર 12ના આપના 3 ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યું. વોર્ડ નંબર 12ના આપના ઉમેદવાર છે અસલમ ખિલજી. તેમની સાથે એડવોકેટ જૈનબબેન ખફી અને હાજી રિઝવાને પણ ફોર્મ ભર્યું. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ જાપ્તા સાથે ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા આવ્યો. અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અસલમભાઈ ખિલજી, હાજી રિઝવાનભાઈ જુણેજા અને હું એડવોકેટ જૈનબબેન ખફી અમે અમારા ઉમેદવારી પત્રક આજે ભરેલા છે. અને આ વોર્ડ નંબર 12 જામનગર મહાનગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના માટે અમે અમારી ઉમેદવારી નોંધાવી છે. અને હાલમાં અમારા તમામ સમાજના આગેવાનો અમારી સાથે છે. આગેવાનો અને અમારા વિસ્તારના તમામ લોકો અત્યારે અમારો સાથ સહકાર આપવા અમારી સાથે આવેલા છે. એટલે જ હું આપ સૌને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે લોકોમાં જે ભય છે કે વોર્ડ નંબર 12ની ચૂંટણી હતાશા ભરેલી છે, એના બદલે આ જોમ કે માત્ર અત્યારે અમને સૂચના આપેલી હતી કે આપ થોડા લોકો માત્ર આગેવાનો આવશો તો અમારા આગેવાનો તમે જોઈ શકો છો કે અમારી સાથે કઈ રીતે છે. વોર્ડ નંબર 12માં જંગી બહુમતીથી અમારે આમ આદમી પાર્ટીની પેનલ ચૂંટાશે એવી અમને સંપૂર્ણ રીતે માત્ર આશા જ નથી પણ પૂરેપૂરો વિશ્વાસ છે. અને વોર્ડ નંબર 12ના લોકોમાં એટલો ઉત્સાહ છે કે હાલમાં અમને એટલું અમારા લોકો કહે છે કે આપ માત્ર ફોર્મ ભરો, તમારી ચૂંટણી તો અમે લડી લેશું. કેમ કે ઘણા લોકો એવા હોય છે કે જે ચૂંટણીના ટાઈમે આવે છે. અમે 5 વર્ષ કામ કરીએ છીએ, હવે અમારી ચૂંટણી અમારા લોકો લડવાના છે. અમારા ઉમેદવાર, અમે ઉમેદવાર તરીકે અમારી જે મતદારો છે એમને ચૂંટ્યા છે. એટલે એમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની અમારી આ પેનલ જંગી બહુમતીથી અને જામનગરમાં સૌથી વધારે મતોથી ચૂંટાશે. પરિસ્થિતિઓ આપ સૌને ખ્યાલ જ છે. અને હું કોર્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને જે પરમિશન આપેલી અને ખાસ કરીને જે નિયમો છે એ મુજબ આ પરમિશન મળી શકેલી અને નિયમો મુજબ જ અમે દરેક પ્રક્રિયા પણ કરેલી છે. અને અસલમભાઈએ મેં જેમ કીધું એમ કે અમારે જે મતદારો છે એમને ચોખ્ખું કીધેલું છે કે તમે ભલે બેઠા અહીંયા પણ અમે તમારી ચૂંટણી લડશું. એટલે જ હું કહું છું કે અસલમભાઈ ભલે ત્યાં હશે તોય પણ, અને ગુનો છે એ અત્યારે દાખલ થયો છે, સાબિત નથી થયું. એટલે કોઈ પણ વસ્તુ સાબિત ન થાય ત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને આપણે કોઈના દોષિત પણ ન ગણાવી શકીએ. એટલા માટે મને પૂરી આશા છે કે ટૂંક સમયમાં જ અમારા ભાઈ અમારી સાથે હશે. કોંગ્રેસમાંથી બધા જીતા છો, હવે આપમાં આવ્યા તો આપમાં તમને આ બધા પ્રજા પસંદ કરશે? પસંદ કરશે નહીં, પસંદ કરે છે. પસંદ કરે છે. એટલે જ્યારે અમે આમ આદમીમાં જોડાણા ત્યારે પણ અમારો સમાજ અમારી સાથે હતો અને હાલમાં પણ અમારો સમાજ, એટલે માત્ર વોર્ડ નંબર 12ની પણ જામનગરના દરેક સમાજ અમારી સાથે છે. કેમ કે અમે દરેક સમાજના હંમેશા કાર્ય કરેલા છે. અમે અમારા કામના મત લેવા જાય છીએ, અમે માત્ર ચૂંટણી સમયના મત લેવા નથી જતા. એટલે
અમે કોઈ પણ પાર્ટીમાંથી લડી, અમને આ પૂરેપૂરો વિશ્વાસ છે. અને આમ આદમીને જે વિચારધારા છે તે અત્યારે જે લોકોને ને સામાન્ય માણસોને મહત્વ આપે છે એ પણ અમારી પ્રજા સારી રીતે જાણે છે. એટલે આમ આદમી પાર્ટીની જ પેનલ સૌથી વધારે મતથી ચૂંટાશે તે મને પૂરો વિશ્વાસ છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું ગુજરાતના મહત્વના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.